We are live. Time check is 10:32 p.m. CST. And હું કિંચલ USA થી મારી જોડે હિરાંગી and સંધ્યાબેન both from USA and Amiben she is from Canada. We are here back again. I know 2 days અમે ના આવ્યા but આજે amazing topic લઈને આવ્યા છે. Topic છે overcoming self doubts. સો એના રિલેટેડ અમે વાતો કરીશું ડેફિનેટલી. આ મંથમાં પણ પ્રોમો એક્સટેન્ડ થયો છે. ગુડ ટાઈમ ટુ સ્ટાર્ટ. બિઝનેસમાં તમને પ્રમોશન મળે છે અને જલ્દીથી તમે આગળ ગ્રોથ જોઈ શકો છો અને અર્નિંગ પણ સ્ટાર્ટિંગથી જ તમને ટ્રિપલ ગણી મળે છે. સો ડેફિનેટલી એ વસ્તુનો લાભ તમે ઉઠાવી શકો છો, રાઈટ? સો નાવ ઓવર ટુ યુ અમીબેન. થેન્ક યુ કિંજલ. તો હું અમી દેસાઈ કેલગરી કેનેડાથી બોલું છું અને આજનો અમારો ટોપિક બહુ જ સરસ છે, ઓવરકમિંગ સેલ્ફ ડાઉટ. જ્યારે આપણે પોતાની જાત ઉપર જ વિશ્વાસ નહીં મૂકતા હોઈએ ને જીવનમાં કોઈ પણ વિષય માટે, જોઈએ તો ઘરના કામનો નિર્ણય હોય કે પોતાનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો નિર્ણય હોય, પોતાના બિઝનેસનો નિર્ણય હોય, ગમે તે હોય, પણ જ્યાં સુધી તમે તમારા પોતાની જાત ઉપર વિશ્વાસ મૂકીને કામ કોઈ પણ ના કરો ને ત્યાં સુધી તમે સફળ નહીં થઈ શકો. ફર્સ્ટ થિંગ કે તમે ટ્રસ્ટ યોર સેલ્ફ. એટલે વેન યુ ટ્રસ્ટ યોર સેલ્ફ ધેન એન્ડ ધેન ઓનલી યુ કેન ગેટ સક્સેસ. કેમ કે કોઈ પણ કામની શરૂઆત કરવાની હોય અને કામ તમારે જાતે કરવાનું હોય અને તમે જ્યાં સુધી કોઈ પણ કામની જાતે રિસ્પોન્સિબિલિટી ના લો ને ત્યાં સુધી તમને આમ અને આમ મદદ કરશે, આમ અને આમ મદદ કરશે. કિંજલબેન ઘણી વાર કહે કે હું મારા હસબન્ડને પૂછતી હતી, તો તમે હસબન્ડને પૂછીને જીવવાની દાનત રાખો. ઓલ ધીસ થિંગ્સ તમને હંમેશા નીચે જ રાખે, તમારા ગ્રોથને હંમેશા આ વસ્તુ અટકાવે. એટલે કોઈ પણ જગ્યાએ સેલ્ફ ડાઉટ આવે કે હું આ કરી શકીશ કે નહીં, મારાથી આ થશે કે નહીં, આઈ કેન ડુ ઓર નોટ, એ બધા પ્રશ્નોનો જવાબ તમારે શોધવો હોય તો જાતે જાતે મનોમંથન કરો. એના કરતાં બેટર વે કે જે પ્રશ્ન ઊભો થયો હોય ને એ કામ જાતે કરી જુઓ. ઘણી વખત આપણને ઘરમાં કોઈ કામ હોય તો એક કામ એવું હોય જ કે જે આપણને ક્યારેય કરવું ના ગમે, એટલે આપણે કરીએ જ નહીં. કે મને હંમેશા એવું થાય કે મને લોન્ડ્રી કરતા નથી ગમતું, નથી જ કરવી એટલે નથી જ કરવી. પણ જ્યારે કરવાનો વારો આવે ને તો બીજા બધા કરતા સારામાં સારું એ કામ આપણે કરીને બતાવીએ. પણ કેમ ના થયું? કેમ કે આપણને એ કામ કરવું જ નહોતું ગમતું એટલા માટે. પણ જ્યારે માથા પર આવી પડે તો આપણે સમટાઈમ્સ જવાબદારી નિભાવવાની છે અને ઘરનું કામ છે એટલે કરવું પડે, એ વિચારે આપણે કામ શીખી જતા હોઈએ છીએ. તો બિઝનેસ હોય કે બીજું કંઈ હોય, તે દરેક વસ્તુમાં એવું છે. દાખલા તરીકે હું તમને દાખલો આપું તો આપણે જ્યારે ઇન્ડિયાથી આવ્યા ત્યારે આપણી ડિગ્રી આપણે એરપોર્ટ ઉપર મૂકીને આવ્યા હતા, રાઈટ? આપણે અહીંયા આવીને ક્યાં કામ કરીશું, ક્યાં જઈશું, ક્યાં રહીશું, કોનો સાથ મળશે, કશી ખબર નહોતી. ત્યારે આપણે આપણી પોતાની જાત ઉપર સેલ્ફ ડાઉટ કર્યો તો નહોતો કર્યો. કેમ કે ફોરેન કન્ટ્રીઝમાં આવવાનું છે, જે થશે એ કરી લેશું. અને આવ્યા પછી જે કરવું પડ્યું એ બધા જ કામો આપણે કર્યા પણ ખરા. ગઈકાલે જ મેં પોસ્ટ કરી હતી, એમાં મારી દરેકે દરેક યર વાઇઝ મેં જોબ કેટલી કરી એ બધું જ લખ્યું હતું, રાઈટ? તો એ રીતે જો ઇન્ડિયા જેવો દેશ પોતાનો માતૃભૂમિ છોડતી વખતે વિદેશની ધરતી માટે જો આપણને સેલ્ફ ડાઉટ ના થયો હોય તો હવે વર્ષો સુધી આ ધરતી પર સેટ થયા પછી પ્રગતિનું એક એવું પગથિયું આપણે સર કરવા જઈ રહ્યા છીએ કે જેમાં આપણે ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ ઓનર કહેવાઈએ છીએ, રાઈટ? અને આપણે આટલી બધી જોબોના બોડા અનુભવ પછી જ્યારે કંઈક નવું પોતાની જાતમાં સ્કિલ્સ જે ઉમેરીશું એ આપણી પોતાનામાં ઉમેરીશું. એ સ્કિલ આપણી પાસેથી કોઈ છીનવી નથી લેવાનું, એ જીવનભર આપણી સાથે રહેવાની છે, રાઈટ? ડિગ્રી તમે કરે તો તમે આપણા આ જ બિઝનેસમાં આપણે જોઈએ છીએ કે કેટલી જુદી જુદી ડિગ્રીમાં નોકરી કરનારાઓને લે ઓફ મળે છે અને એ લોકોની જોબ છૂટી જાય છે કે 40-45 પછી વોટ એવર કોર્પોરેટ પોલિટિક્સ હોય, ઓફિસ પોલિટિક્સ જેને કહીએ, ત્યાર પછી બી લોકો આપણા આ બિઝનેસમાં ડોક્ટર્સ, એન્જિનિયર્સ, આઈટીઝ, રાઈટ, બધા જ જોડાતા હોય છે.
તો શા માટે? કે એમને સમજણ પડી ગઈ કે અહીં હું શીખીશ, લર્ન કરીશ, અર્ન કરીશ અને સ્કિલ્સ મારામાં ઉમેરાવાની છે. તો પછી ડાઉટ શાનો? જો તમે તમારી પોતાની જાત ઉપર ડાઉટ નહીં કરશો તો અહીં ટ્રેનિંગ સાઇટ એટલી સરસ બનાવવામાં આવી છે કે તમારા બધા સેલ્ફ ડાઉટ દૂર થશે. એટલે સૌથી પહેલું તો તમને પોતાના સેલ્ફ ઉપર ટ્રસ્ટ કરતા શીખવાનું છે. ડાઉટ્સ તો કરવાનો જ નથી. છતાં ડાઉટ હોય તો અમે કહીએ છીએ કે અમારી બિઝનેસની ટ્રેનિંગ સાઇટ એટલી બધી સરસ છે, કોમ્યુનિટી સપોર્ટ એટલો બધો સરસ છે કે તમને તમારા બધા ડાઉટ્સને દૂર કરી આપશે. તમને બધું શીખવવામાં આવે છે અને તમારી પાસે એવી કોઈ ટાઈમ લિમિટ નથી હોતી કે આટલા ટાઈમમાં આટલું શીખી જાવ, આટલા ટાઈમમાં આટલી ટ્રેનિંગ ફિનિશ કરો, આટલા ટાઈમમાં આટલો ટાર્ગેટ પૂરો કરો. એવરીથિંગ યુ કેન ડુ એટ યોર ઓન ટાઈમ. તમે તમારી સમયની ફુરસદે કામ કરો, તમે રાત્રે કરો, દિવસે કરો, રાઈટ? અને થોડું આજે કરો, થોડું કાલે કરો, કોઈ બંધન નથી. ફક્ત અને ફક્ત જોઈએ છે શું? પોતાની જાત ઉપરનો ટ્રસ્ટ, સિસ્ટમ ઉપરનો ટ્રસ્ટ અને તમારી શીખવાની ધરકસ. હા, તમે થોડા કોચેબલ તો હોવા જોઈએ, રાઈટ? કેમ કે દરેક વ્યક્તિ દુનિયાના જુદા જુદા ખૂણે બેઠી છે. અત્યારે મારે કિંજલબેન પાસે કંઈ શીખવું હોય તો હું થોડી કોચેબલ હોવી જોઈએ કે કિંજલબેન અમેરિકામાં બેઠા બેઠા મને ટ્રેન કરી શકે છે. તો આ રીતે તમે થોડા ઘણા કોચેબલ હોય તો દરેક સ્કિલ તમને અહીં શીખવવામાં આવે છે. એટલે સેલ્ફ ડાઉટને ઓવરકમ કરવા માટે અમારી પાસે એક પૂરેપૂરી શિસ્તબદ્ધ રીતે કામ કરતી એક સિસ્ટમ છે અને તમારે એ સિસ્ટમમાં પ્લગ ઇન જ થવાનું છે. પ્લગ કરો, પ્લે કરો, સિસ્ટમનો ઉપયોગ કરો, સિસ્ટમનો જે ઓટોમેટેડ પાર્ટ છે એને લેવરેજ કરો અને તમે તમારી રીતે સારી રીતે આગળ વધી શકો છો. તો જો તમને સેલ્ફ ડાઉટ હોય પોતાની જાત ઉપર તો સિસ્ટમ ઉપર ટ્રસ્ટ મૂકીને તમે તમારા સેલ્ફ ડાઉટને જેમ જેમ કામ કરતા જશો તેમ તેમ દૂર થશે. હંમેશા એક જ વાક્ય યાદ રાખજો કે 7 સમંદર દૂર આવતી વખતે અજાણી ધરતીમાં તમને કોઈ જ ડાઉટ નહોતો થયો અને હું કરી લઈશની ધગસ હતી. બસ એ જ ધગસ લઈને હવે તમે કદાચ જોબનું એન્વાયરમેન્ટ છોડતા હોય, કદાચ તમારા રિટાયરમેન્ટના સમયનો ઉપયોગ કરતા હોય, કદાચ તમે એક્સ્ટ્રા ઇન્કમ માટે જોબ સાથે કામ કરતા હોય, ગમે તે કરતા હોય, પણ એક વખત એ ટ્રસ્ટ ફરી પાછો તમારા માઇન્ડસેટમાં બેસાડી દો કે ના, અહીં મારે ગ્રો થવાનું છે. તો એ તમારો ગ્રોથ માઇન્ડસેટ બધા જ ડાઉટમાંથી તમને બહાર નીકળવા માટે મદદ કરશે. મારા તરફથી આટલું, કિંજલબેન. થેન્ક યુ અમીબેન. અને ડેફિનેટલી ડાઉટ થતો જ હોય છે, રાઈટ? બટ એમાંથી બહાર કેવી રીતે આવું ને, એ ઇમ્પોર્ટન્ટ છે. અને કોને ના ડાઉટ્સ થાય? બધી વસ્તુની શરૂઆત કરીએ ને પહેલા તો એ જ ડર હોય મનમાં, આવી જ જાય. આઈ ડોન્ટ નો એને તમે કંટ્રોલ કરી શકો કે નહીં. યા ડેફિનેટલી સમટાઈમ કોન્ફિડન્સ હોય, બટ તમે એ ઓલરેડી આગળ કરી ચૂક્યા હોય ને તો તમને કોન્ફિડન્સ હોય કે ના, હું કરી લઈશ, અને ત્યારે ડાઉટ્સ ના આવે, રાઈટ? સો હવે આપણે ડાયરેક્ટલી વાત કરીએ ને કે આ સેલ્ફ ડાઉટ ક્યાંથી શરૂઆત થાય, રાઈટ? તો એકચ્યુઅલી એક એક્સપિરિયન્સ થયો હોય તમને કે આગળ તમે કઈ વસ્તુ કરી ચૂક્યા હોય ને, રાઈટ? અને એના થ્રુ તમને એવા વિચાર આવતા હોય નોર્મલી, અને જો તમે ઘણી વાર સક્સેસ મેળવી હોય ને તો યુ ડોન્ટ ફીલ ફિયર કંઈ નવું વસ્તુ સ્ટાર્ટ કરવા માટે, બિકોઝ તમારા પાસ્ટમાં તમે ઘણી બધી સક્સેસ જોઈ છે, રાઈટ? સો મેઇન વસ્તુ તો એ જ છે કે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એના પરથી તમે વિચારશો અને ધેન તમે એવા જ વિચારોનું રિપીટેશન કરો છો કે મને આ થશે તો શું થશે, મારા જોડે આ બી થઈ ગયું છે. અને દેટ ઇઝ ધ થિંગ કે તમે સેલ્ફ ડાઉટ પોતાની જાત પર કરો છો, રાઈટ? સો એના માટે મેઇન વસ્તુ એ જ છે કે બિલીવ કરતા થોડું વાર લાગે. સમ પીપલ તો કહીને હું મારા પર કેવી રીતે ના બિલીવ કરી શકું, બટ સ્ટીલ ના કરી શકે. આઈ ડોન્ટ નો વાય. અને એ બીજા પર આશા રાખે છે કે એ મને બિલીવ કરે, પણ આપણે પોતા પર કરીએ છે, નથી કરી શકતા, રાઈટ? બટ એના માટે તમારે સમ પ્રેક્ટિસ કરવી પડે કે તમે પોતાની જાત પર બિલીવ કરી શકો. અને ક્યારે થશે? જ્યારે તમે
લાઈક તમારા ગોલ્સ કે કંઈ પણ હોય નોર્મલી, કે તમને તમારી લાઈફમાં એ વસ્તુ જોઈએ છે, તો તમારા માઇન્ડમાં એના વિશે તમે પોઝિટિવ વસ્તુ એડ કરો. રાઈટ, જેમ આપણે જમવાનું જમીએ, રાઈટ, તો આપણે બધું રેડી કરીએ છીએ અને ધેન પછી બોડીને આપણે ખાવાનું આપીએ છીએ. તો તમારા માઇન્ડને તમે શું આપો? એને તો કંઈક જોઈએ ને, રાઈટ? અને તમે જે આપો છો એ જ એના માટે લાઈક એક પોર્શન થઈ ગયો જમવાનો, અને એ જ બધું તમારું રિઝલ્ટ બતાવશે. નોર્મલી વાત છે. સો એ રીતે તમે તમારા માઇન્ડને ચેન્જ કરી શકો, તમારા બિલીવને પણ ચેન્જ કરી શકો, બિકોઝ ઓફ તમારા થોટ્સના કારણે તમે બધી જ વસ્તુ ચેન્જ કરી શકો છો, રાઈટ? અને સેમ થિંગ મેં તમને એ જ કીધું કે જે મૂડ હોય ને, એ મૂડથી તમે પ્રોપર જાણી શકતા હો કે તમારો ડાઉટ શાના કારણે છે, તો પછી ઇઝીલી તમને એનું ઉપાય એમ કહીએ ને આપણે, સોલ્યુશન ઇઝીલી તમે મળી શકે છે, અને તમે મૂવ ઓન આગળ જલ્દીથી થઈ શકો છો, અને મોર તમારી પર બિલીવ કરી શકો છો. સો ક્વેશ્ચન માર્ક એ થાય કે સમટાઈમ શું થાય કે ઓપોર્ચ્યુનિટી દેખાય છે, રાઈટ? તો ઘણા લોકોને એમ સફળતા લાઈક સક્સેસની પહેલા સેલ્ફ ડાઉટ બહુ જ હોય કે હું આ વસ્તુ કરી શકીશ કે નહીં, રાઈટ? અને એ સેલ્ફ ડાઉટ તમને આગળ વધવા દેતું જ નથી. નોર્મલી જ વાત છે, રાઈટ? કે તમને ત્યાં ક્વેશ્ચન માર્ક ઊભું થઈ ગયું, અને દેન એના વિશે તમારા ઘણા બધા વિચારો સ્ટાર્ટ થઈ જાય, અને એ સ્ટોપ નથી કરવા દેતું. તો જે ઓપોર્ચ્યુનિટી છે તેના વિશે તમને વિચાર કરવા જ નથી દેતું, કે ઓલરેડી તમારી સામે શું વસ્તુ આવી છે ને એના વિશે વિચારવાનું છોડીને તમે ઘણું બધું ડિફરન્ટ થિંગ વિચારો છો, રાઈટ? અને જ્યારે એક નવું લેવલ મીન્સ કે આપણે કોઈ ઓપોર્ચ્યુનિટીને જોઈએ છે, રાઈટ? તો ત્યાં એક પગલું ભરવાની ટ્રાય કરીએ, પણ સ્ટીલ તમે તમારા કમ્ફર્ટ ઝોનને છોડતા નથી ને, તો એ વસ્તુ તમે એક્સેપ્ટ જ ના કરી શકો કે આ હું કરી શકીશ કે નહીં. અને સ્ટીલ એ શાના પર આવે? જસ્ટ ખાલી આપણા પોતાના પર બિલીવ ના હોય એના કારણે, કે હું ના કરી શકીશ બિકોઝ મારું કમ્ફર્ટ ઝોન તો આ જ છે, એનાથી હું વધારે કરી જ ના શકું સમથિંગ. સો ડેફિનેટલી તમે એ સમયે શું કરો છો? પોતાની જાતને ડાઉટ કરો છો, અને તમે સક્સેસ થવાના પહેલા જ ફેલર થઈ જાઓ, બિકોઝ કે તમારું થિંકિંગ જ તમને આગળનું સ્ટેપ લેવા જ નથી દેતું. અને જે ગ્રોથ આગળ છુપાયેલો છે એને તમે ક્રેક જ ના કરી શકો, બિકોઝ તમે એક સ્ટેપ જ ત્યાંથી લઈ નથી શકતા. અને સમટાઈમ શું થાય, આપણે ટોક કરીએ છીએ, એવું લાગે ને તમે જાતે પોતાની જાતને બી ટોક કરો, કોઈ માણસ હોય નહીં, બટ સ્ટીલ અંદર મનમાં બોલ બોલ કરીએ આપણે, ખ્યાલ આવ્યો? એને કહીએ આપણે સેલ્ફ ટોક. અને એ વસ્તુ બહુ બધા નકામા વિચારો હોય, જે કામનું ના હોય તો પણ એ પણ વિચાર કરે. અને ડેફિનેટલી કઈ વસ્તુ હોય અને એ નેગેટિવિટીમાં આપણે એનું થિંક કરીએ ને, તો ડેફિનેટલી એ પણ આપણો આત્મવિશ્વાસ બિલીવ બહુ જ ઓછો કરી નાખે. તમારું જે પણ રિઝલ્ટ તમે જોવા માંગો ને ક્યારે દેખાય નહીં, બિકોઝ કે તમે એમાં ઘેરાયેલા જ રહો, તમે બહાર ના આવી શકો અને રાઈટ ડિસિઝન જ ના લઈ શકો. બીજી વસ્તુ એ છે, આ બિઝનેસમાં આવીને મેં જોયું કે ઘણા ઓલરેડી બિઝનેસ પાર્ટનર છે ને, એ એક્સપ્લેન કરે છે કે તમારે તમારું માઇન્ડસેટ કેવી રીતે રાખવું જોઈએ, કે હું આ ઘણા લોકો પહેલા આવે ને તો આવું જ વિચારે કે હું આ કરી નથી શકતી સમથિંગ, અને એ વર્ડ, એ જે લાઈન છે ને, એને ચેન્જ કરીને હું કરી રહી છું, ઓલરેડી હું કરી રહી છું. એન્ડ ધેટ બોથ લાઇન ઇઝ ટોટલી ડિફરન્ટ, કે હું નથી કરી શકતી અને હું કરું છું એ. અને બંનેમાં લાઈનો બંને ડિફરન્ટ છે, પણ બંનેમાં બિલીવ મોર ક્યાં હશે, કે જ્યાં કરી રહી છું એમાં, રાઈટ? નથી કરી શકતી એમાં તો બિલીવ આવવાનું છે જ નહીં. સો ડેફિનેટલી ઘણી બધી ટ્રીક છે પોતાની જાત પર મોર બિલીવ કરવા માટે, અને એ મોર બિલીવ કરીએ ને તો આપણને સક્સેસ જલ્દીથી મળે છે, અને એમાંથી બહાર આવવું જ પડે. સેલ્ફ ડાઉટ કરીએ ને તો આપણે પોતા પર જ
પોતે બિલીવ ના કરી શકીએ તો બીજા તો ક્યારેય બિલીવ ના કરી શકે, ક્યારે જ નહીં, રાઈટ? સો નાવ ઓવર ટુ યુ, હિરાંગી. હેલો એવરીવન, આમ હિરાંગી પટેલ ફ્રોમ આલાબામા USA, અને આજનો ટોપિક પણ બહુ જ અમેઝિંગ છે કે જે આપણે બધા જ એવરીડે ફીલ કરતા જ છે, ઓવરકમિંગ સેલ્ફ ડાઉટ. સો પહેલા તો સેલ્ફ ડાઉટ આવે છે કેમ? સો સેલ્ફ ડાઉટ એ કોઈ આપણી વીકનેસ નથી, પણ આપણા બ્રેઇનનું એક પ્રોટેક્શન સિસ્ટમ છે કે જ્યારે આપણે કંઈ પણ નવું સ્ટાર્ટ કરીએ ને તો આપણને કંઈ પણ શરૂ કરીએ તો નેગેટિવિટી પહેલાં આવે. પબ્લિકમાં આપણે કશે કોઈ પણ દેખાવો કરવો હોય ને, કોઈ પણ નવી વસ્તુનો તો પણ આપણને આવે છે. આપણે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીએ ત્યારે પણ આવે છે, અને જ્યારે આપણે નવા સ્ટેપ્સ, જ્યારે બિગર ગોલ સેટ કરો ને જીવનના, ત્યારે પણ આવે જ છે. તો એ જ ટાઈમે આપણું જે બ્રેઇન છે ને તે આપણને કે સેફ રહેવાનું, રિસ્ક નહીં લેવાની, રાઈટ? એટલે જ ડાઉટ આવે છે. સો ડાઉટ આવવાનો એ કંઈ રોંગ નથી આપણને, પણ ડાઉટ આવો એટલે આપણને જે ગ્રોથ આપણે લેવાના છે ને એનું એક નિશાની છે એમ કહી તો ચાલે. સો આ ગ્રોથનું પહેલામાં પહેલું તો રીઝન એ છે કે કોન્ફિડન્સ આપણામાં છે નથી ને, એટલે જ ડાઉટ આવે છે. સો એના માટે એક એવિડન્સ લેવાની જરૂર હોય છે, અને એવિડન્સ એટલે એક એક્શન. તમે ગમે ત્યારે કંઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરો ને તો તમારે એક એક્શન લેવાની જરૂર હોય છે કે જે તમારા ડાઉટ્સ છે ને તે ક્લિયર થાય છે. સો એક્શન લઈ પછી જ આપણને રિઝલ્ટ મળે, અને એ રિઝલ્ટથી જ આપણને એવિડન્સ મળે છે, અને એવિડન્સ મળે ને એટલે ઓટોમેટિક કોન્ફિડન્સ આવે આપણને કે ના, હું જે જગ્યામાં જતી છે ને એ જગ્યાએ હું સક્સેસફુલી રન થતી છે, રાઈટ? સો ઘણા લોકો વેઇટ કરે છે કે કોન્ફિડન્સ મારામાં આવશે ને પછી હું સ્ટાર્ટ કરીશ, ગમે તે વસ્તુ નવું સ્ટાર્ટ કરવું હોય તો. પણ સક્સેસફુલ પીપલ છે ને પહેલેથી જ કોન્ફિડન્સમાં કામ કરે કે ના, મારી પાસે સ્કિલ્સ છે, ટેલેન્ટ છે, મારામાં બિલીફ છે, તો હું મારી જાતે જ કરી જ લઈશ, રાઈટ? સો એ બેની અંદર ફેર છે કે આપણે કોન્ફિડન્સ હોડવા જાય એટલે ડાઉટ આવે, ને સક્સેસફુલ લોકો ઓલરેડી કોન્ફિડન્સથી ગમે તે વસ્તુ સ્ટાર્ટ કરે છે. સો આ બધું માઇન્ડસેટ પર બધું પોતપોતાના માઇન્ડસેટ પર છે, રાઈટ? બિકોઝ જ્યારે ડાઉટ આવે છે ને ત્યારે પેનિક થવાની જરૂર નથી, બિકોઝ ડાઉટ એ નોર્મલ છે કે તમે જ્યારે કોઈ પણ જગ્યાએ ગ્રોથમાં જાઓ ને તો એ તમને મનમાં આવે જ કે સમથિંગ નેગેટિવિટી તો આવવાની જ છે, પણ એને આપણે જજ કરવાની જરૂર નથી. પણ તમારે જ્યારે ડાઉટ્સ આવે ને એને ક્લિયર કરો, અને એ જ વસ્તુ અમને બિઝનેસમાં પણ આપેલી છે કે અમારી પાસે મેન્ટોર આપેલા છે, કોમ્યુનિટી આપેલી છે, અને અહીંયા અમારા કોચ પણ આપવામાં આવેલા હોય છે. સો ગમે ત્યારે તમે અટકો, ગમે ત્યારે તમને ડાઉટ્સ આવે તો તમને બધી જ ઇન્ફોર્મેશન તમને એ ટાઈમે પ્રોવાઈડ કરવામાં આવે છે. સો જ્યારે અમે પણ આ બિઝનેસમાં આવ્યા ત્યારે અમારા મનમાં પણ એ ડાઉટ્સ હતા કે જ્યારે અમે એવરીડે કોઈ સ્ટેપ્સ લઈએ ને, જસ્ટ લાઈક અમે સોશિયલ મીડિયા પર વર્ક કરીએ, રાઈટ? સો અમારા બિઝનેસમાં અમે વિડીયો પોસ્ટ કરીએ કે નવું કંઈ શીખીએ, કંઈ અનકમ્ફર્ટેબલ કન્વર્ઝન કરીએ આપણે, જસ્ટ લાઈક અમે હમણાં તમારી સાથે ઝૂમમાં વાત કરતા છે, રાઈટ? તો એ બધું જ્યારે અમે પણ કરતા હતા ને તો આ પણ અમને કોન્ફિડન્સ અમારામાં નહીં હતો, અને અમે લોકો એટલા પ્રેક્ટિકલ પણ નહીં હતા, પણ એ ડાઉટ્સને અમે ક્લિયર કર્યા. તો આજે અમે તમારી સામે એ અમારું વર્ઝન જે છે ને તે અમે અમારા જે અનકમ્ફર્ટેબલ ઝોન હતો ને એની અંદરથી બહાર આવીને જ અમે ક્લિયરિટી મેળવેલી છે. અને બીજું કે એક સમયમાં અમે પણ એ ઓવર થિંકિંગ તો કરતા જ હતા કે હું પોસ્ટ કરું કે નહીં કરું, હું બોલું કે નહીં બોલું. પછી ખબર પડી કે આપણે જો સાયલેન્ટ રહીશું ને તો સાયલેન્ટમાં આપણી ગ્રોથ નથી થવાની. ભલે સેફ તો લાગે કે ના આપણે સેફ છે, કે સાયલેન્ટમાં આપણે મોઢું નહીં બદલાવું એ સેફ છે, પણ તમે જ્યારે ગ્રોથ જોઈતી હોય ને તો તમારે ડિસિઝન લેવું જ પડે, એક એક્શન લેવી પડે, તમારે શો અપ થવું પડે, અને તમારા મનમાં જે કંઈ ડાઉટ્સ હોય ને એને ક્લિયર કરવા જ પડે. સો આપણે પરફેક્ટ બનવું હોય તો એક દિવસે પરફેક્ટ નહીં બનાય, પણ ધીરે ધીરે એ બધું આપણે પ્રેક્ટિકલી કરતા જાય ને તો એ કોન્સિસ્ટન્ટ રહીએ પછી જ આપણને રાઈટ ટ્રેક પર આપણા ગ્રોથમાં લઈ જાય છે. સો એ કોન્સિસ્ટન્સી જ આપણા ડાઉટ કરતાં સ્ટ્રોંગર બને, બિકોઝ આપણે એવરી ડે એને રિપીટેશનમાં આપણે કામ કરીએ. સો સેલ્ફ ડાઉટમાં આપણે એ બે વસ્તુ ચૂઝ કરવાની હોય છે કે આપણે રેડી નથી કે રેડી થવા આપણે જવાનું છે. એ આપણા મન પર છે કે જો તમે સેફ તમે ફીલ કરો તો તમારાથી આગળ કંઈ નહીં થાય, અને તમે તમારી જાત પર બિલીવ કરો, તમે કોન્ફિડન્સ લાવો તો તમારાથી તમારું લાઈફ તમારે જે રીતે તમારે ટર્નિંગ કરવું હોય ને એ રીતે તમે કરી શકો છો. સો સેલ્ફ ડાઉટ આવશે, પીપલ પણ જજ કરશે, આપણે મિસ્ટેક પણ કરશું, પણ તમારી જર્ની તમારે ટ્રસ્ટ કરવાનો છે કે તમારો ટ્રસ્ટ તમારા પોતાની અંદર હોય ને તો રિઝલ્ટ ઓફકોર્સ મળવાનું જ છે. સો સ્ટ્રોંગ પીપલ જે હોય ને તે ડાઉટ નથી કરતા, પણ સ્ટ્રોંગ પીપલ ખાલી મૂવ ઓન જ કરે છે.
તો આપણે પણ એ જ રીતે મૂવ ઓન કરવાનું છે. ગમે તે થાય, ગમે તેવી પરિસ્થિતિ હોય પણ શીખી લેશું અને કરી લેશું. ફક્ત આપણે કોચેબલ હોવાની જરૂર હોય છે. અને આ બિઝનેસ તો ગ્લોબલ છે, તમે ગમે તે દેશમાંથી ગમે ત્યારે તમે કરી શકો છો. અને ફક્ત તમારી અંદર ટ્રસ્ટ હોવો જોઈએ અને પછી તમારી જર્ની કીપ બિલ્ડિંગ જ કરવાની જરૂર હોય છે. બીકોઝ તમને અહીંયાથી બધી જ જાતની તમને સપોર્ટ આપવામાં આવે છે. સો તમારી અંદર જે ડાઉટ્સ છે ને એ તમારે બહાર કરીને જસ્ટ એક એક્શન લેવાની જરૂર હોય છે. તમારી જર્ની જો તમારે આગળ નવું કંઈ ગ્રોથ મેળવવું હોય ને તો અમે લોકો પણ આજે એ જ રીતે કરતા છે કે અમે જે સ્ટુડિયોમાં છે તો અમે પણ જ્યારે ફર્સ્ટ સ્ટેપ્સ લીધું બધાના માટે હાર્ડ જ હોય છે. પણ તમારે એના પર તમારે ડિસાઇડ કરવાનું, તમારી અંદર કોન્ફિડન્સ મૂકવાનું અને પછી તમે એક ધગસથી તમે આવો ને કે ના મારે કરવું જ છે, આ લોકો કરે છે મારાથી કેમ નહીં થાય, તો તમે એ તમારા જે ડાઉટ્સને ક્લેરિટીમાં તમે ફેરવશો ને તો ઓટોમેટિક જ તમે ગ્રોથ તરફ તમે વળી જશો. સો ધેટ્સ ઇટ ફોર મી. ઓવર ટુ યુ કિંજલબેન. Thank you, Hirangi. Now over to you, Sandhyaben. કેમ છો બધા? હું સંધ્યા પક્તા ફ્રોમ કેલિફોર્નિયા, USA. ઓવરકમિંગ સેલ્ફ ડાઉટ. યસ, મારામાં પણ હતો આ સેલ્ફ ડાઉટ. મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ કિંજલબેનને ફોન કર્યો ત્યારે પહેલો ક્વેશ્ચન એ જ મેં કર્યો કે આ મારાથી થશે? કિંજલબેને મને કીધું કે મારથી પણ આવું નહીં થતું હતું. મેં પણ બહુ સાઈ હતી. મેં પણ ફર્સ્ટ સ્ટેપ લીધું. મને એમની વાત પર વિશ્વાસ થયો ને મેં પણ આ પગલું ભર્યું કે મારે પણ આ કરવું છે. ને મેં જ્યારે $149 પે કર્યા ને જ્યારે મેં બધા વેબિનાર જોયા ત્યારે મને વધારે કોન્ફિડન્સ આવ્યો કે ના, હું આ કરી જ શકા, મારથી થશે. ને મેં આ આગળ સ્ટેપ લીધું ને આજે મને પહેલા મારે વિડીયો બનાવવાનું કિંજલબેને મને કીધું કે વિડીયો બનાવજો ને તમે મૂકો. ત્યારે મને પણ બધાની જેમ મને પણ સેલ્ફ ડાઉટ થયો કે ના, મારથી આ નહીં થાય, વિડીયો મારથી નહીં થશે, હું નહીં મૂકું. પછી મેં વિડીયો બનાવવાની ટ્રાય કરી ને મૂક્યો ને જે પોસ્ટ કરતા પણ મને જ્યારે મેં વિડીયો મૂક્યો ત્યારે લાઈક મને બહુ પોઝિટિવ કોમેન્ટ મળી કે ના, કીપ ગોઈંગ, તમે જે કરતા છે તે કરો ને હિંમત રાખજો, અમે તમારી સાથે છે. તો મને ઘણો બધો સપોર્ટ મળતો છે મેં જ્યારે આ વિડીયો પોસ્ટ કર્યો ત્યારે. એટલે મને પણ આજે આ એક વધારે કોન્ફિડન્સ છે આજે કે હું આ કરી જ શકા. બસ એટલું જ કિંજલબેન. ઓવર ટુ યુ. Thank you, and it was amazing. અને ડેફિનેટલી ફિયર્સ, સેલ્ફ ડાઉટ્સ એમ જ ના જાય, તમારે એના પર થોડું વર્ક કરવું પડે અને ત્યાર પછી તમારી સક્સેસ અને તમે જે વસ્તુ જોવો છો તે સામે દેખાય, એમ જ ના દેખાય, રાઈટ? તો તમારે એના માટે કશું કરવું જ પડે. હવે ઇવન આપણે જો આઈ ડોન્ટ નો કે બધા લોકોને ડર લાગ્યો હશે કે નહીં, બટ સ્ટીલ હું યુએસએમાં આવી ને તો મને એવું થયું કે આ દેશમાં આવીને અમે કરાશું એમ, અહીંયા આવીને. અને આવી પણ ગઈ. ઘરના પીપલ ગુજરાતી બોલે તો આઈ ફીલ કમ્ફર્ટ. બટ સ્ટીલ જ્યારે આપણે કોઈ પીપલ જોડે સામે રહેવાનું ને તો થોડું ડર લાગે જ્યારે આપણે એકલા હોઈએ. અને એ ક્યારે થાય કે ધીરે ધીરે આપણે એમની જોડે કમ્ફર્ટ થઈએ ને, લાઈક નોર્મલી એ શીખવાની ટ્રાય કરીએ ને, ધેન એ આપણને સારું ફીલ થાય. નોર્મલી એવું થાય કે ના, આ કરી શકીશ, હવે આટલું તો વાત કરવાની છે, પછી શું. બટ એ જ્યાં સુધી તમે એક્શન ના લો ને એના માટે કે ચાલને હું વાત તો કરું, ભલે ખોટું ઇંગ્લિશ બોલું છું, ભલે થોડું એમ તેમ થઈ જાય છે, બટ સ્ટીલ હું વાત તો કરી શકું છું એમ. પણ તમે એક્શન લો છો તો તમને રિઝલ્ટ દેખાય, ત્યાં સુધી કશું જ નહીં. અને ત્યાર પછી જ મારો ડર પણ ગયો. અને જો હજુ સુધી મેં એક્શન ના લીધું હોત, હજુ સુધી મેં સામે એના સામે એક પણ એક્શન લીધું ના હોય, પગલું ભર્યું જ ના હોય, તો સ્ટીલ મને હજુ બીક લાગતી હોત કે પીપલ જોડે કોમ્બિનેટ કેવી રીતે કરવું, રાઈટ? તો બધી જ વસ્તુ માટે એ જ છે કે જ્યારે તમે એક એક્શન લો ને અને એને ટ્રાય કરો તો પછી તમને ઇઝી થઈ જાય બધી વસ્તુ કરવા માટે, પછી તમને ડર ના લાગે.
એટલે જસ્ટ ખાલી ટ્રાય કરવાનું છે અને આગળ વધવાનું છે. બસ શીખવાનું તો તમને મળે જ છે, અને એવું નથી આ તો તમારી લેંગ્વેજમાં જ બધું કરવાનું છે, રાઈટ? સો ઇટ્સ ઇઝી. બધી વસ્તુને એક સ્ટેપ આગળ વધવામાં તમારું બધું વસ્તુ તમને ક્લિયર દેખાવા માંડે છે. જે રિઝલ્ટ છે તે તમે જે જોવા માંગો છો એ બધું વસ્તુ ક્લિયર દેખાશે. જ્યારે આ સેલ્ફ ડાઉટને સાઈડ પર મૂકીને એક એક્શનનો સ્ટેપ લેશો તો દેખાશે. પણ જો ડાઉટ્સ જ સામે રહેશે તો ક્યારેય એક પગલું પણ ના મુકાશે. જ્યાં છો એ જ સ્ટેજમાં, જ્યાં બેઠા છો ત્યાં જ, જે કરતા છો ત્યાં જ રહી જશો. કશું નવું ના થશે તમારાથી બીકોઝ ઓફ સેલ્ફ ડાઉટ. અને આ બિઝનેસમાં એવું છે જ નથી કે તમને ડર જેવું કશું લાગે, રાઈટ? ઇટ્સ પ્રૂવન સિસ્ટમ, ગવર્મેન્ટ અપ્રૂવ બિઝનેસ, લેજિટ છે, 1099 મળે છે, કેનેડા માટે T4 મળે છે. તો પછી ડર શાનો? પોતાની જાત પર જો ડાઉટ્સ થાય તો જસ્ટ એક એક્શન લો, અને તમે એક એક્શન લેશો ને તો જે ડાઉટ્સ થતા હશે ને તે બી ક્લિયર થઈ જશે. ધીરે ધીરે તમારા બધા આન્સર મળતા જશે ને ધેન ક્લિયર થતું જશે, અને ત્યાર પછી તમે આગળ સક્સેસ જોઈ શકો, રિઝલ્ટ જોઈ શકો. ત્યાં સુધી નહીં તો આ સેલ્ફ ડાઉટ તમને આગળ ક્યારેય નહીં દેખાય. મીન્સ કે તમે રિઝલ્ટ ક્યારેય નહીં જોવાય. સામે સેલ્ફ ડાઉટ ઊભો હોય તો એક દિવાલની જેમ ઊભો રહી જાય. તમે કશું આગળ સ્ટેપ લઈ ના શકો, રાઈટ? સો અમેઝિંગ. કોઈ કશું એડ કરવું છે? ઓલરાઈટ. આઈ થિંક તમે મ્યુટ છો, અમીબેન. સિસ્ટમ ઉપર ટ્રસ્ટ કરો અને અમારા મેન્ટરશિપ પ્રોગ્રામ ઉપર ટ્રસ્ટ કરો, અને એ બંને વસ્તુનો ઉપયોગ કરતા જઈને તમારા સેલ્ફ ડાઉટને દૂર કરતા જાઓ. અને સેલ્ફ ડાઉટ દૂર કરવા માટે સૌથી પહેલું પગલું છે કે તમે $149 ભરો, અમારા પ્રી કોચિંગ વિડીયોઝ જુઓ અને આ બિઝનેસ મોડેલને સમજવાની કોશિશ કરો. પછી જેમ તમે કોશિશ કરીને તમારા મેન્ટોર અને કોચથી કોન્ટેક્ટ કરીને તમારા પ્રશ્નોના જવાબ મેળવતા જશો તેમ તેમ તમારો સેલ્ફ ડાઉટ દૂર થશે. પરંતુ તમારે એના માટે પહેલું પગલું તો લેવું પડશે કે તમારે સિસ્ટમમાં એક વખત અંદર આવવું પડશે $149 ભરીને. અને એ રિફંડેબલ છે. જો તમે ના કહેશો તો એ પૈસા અમે તમને રિફંડ પણ કરીએ છીએ. એટલે ટ્રાયલ એરરના બેઝ ઉપર બી જો તમે કરવા માંગતા હોય ને તો એક ટ્રાયલ કરવા પૂરતા, એમ કે ચાલો 30 દિવસ માટે $149 એક અનુભવ કરવા માટે આપ મૂક્યા છે ક્યાંક, અને એ ફરી પાછા મળવાના છે. લોકરમાં મૂકેલા સોના બરાબર છે કે જ્યારે એમ થયું કે ના માન નથી કરવું તો તમને $149 પાછા મળે છે. તો જરૂરથી એકવાર ટ્રાય કરશો ને અને એક્શન લેશો ને તો તમારા સેલ્ફ ડાઉટ બધા જ અમે લોકો પણ તમને દૂર કરવામાં હેલ્પ કરીશું. અને ઓટોમેટેડ સિસ્ટમ છે એ તો અમે કહીએ જ છીએ. ટ્રેનિંગ સાઇટ સરસ છે, તો તમારા બધા ડાઉટ્સ ધીરે ધીરે દૂર થશે. પણ બસ એક વખત સિસ્ટમ જોડે જોડાઈ જાઓ, ટ્રસ્ટ મૂકીને. સિસ્ટમ ઉપર ટ્રસ્ટ મૂકો, તમારા ડાઉટ્સ ધીરે ધીરે બધા દૂર થશે. થેન્ક યુ કિંજલબેન. ધેટ્સ ટ્રુ. એક્ઝેક્ટલી અમીબેન કહે છે એ કરવા જેવું છે. ઇવન મેં પોતે એવી રીતે વિચાર્યું હતું કે 149 જસ્ટ ખાલી આપણે એક દિવસ રેસ્ટોરન્ટના પૈસા એના કરતાં વધારે આપણે એડ કરી દેતા હશે. અને મેં જ્યારે કર્યું ને ત્યારે બસ આ જ વસ્તુ કીધું હતું મારા હસબન્ડને કે કંઈ નહીં, એક દિવસનું જમવાનું આજે આમાં આપણે કર્યું, બટ સ્ટીલ મેં એ ઇન્વેસ્ટ કરીને ફ્યુચર ક્રિએટ કર્યું. ધેટ ઇઝ અમેઝિંગ થિંગ. અને આગળ જઈને ચેક કરવાની ટ્રાય કરી તો મને બધું દેખાયું, અધરવાઇઝ મને દેખાતે જ નહીં. બાકી હું સ્ક્રોલ કરીને જવા દેતે. આઈ ડોન્ટ નો સ્ટીલ કે હું ક્યાં હોત. બટ આઈ ફીલ સો ગ્રેટફુલ કે મેં એક એક્શન લીધું. અને ડેફિનેટલી ઘણા બધા ડર્સ, ડાઉટ, એવરીથિંગ હતું. નો ક્લિયરિટી, કશું વસ્તુનું ક્લિયર વસ્તુ હતું જ નહીં. પોતાની જાત પર બી બિલીવ ના હતો કે હું કંઈ કરી શકીશ. કે આવું બિઝનેસ બી કંઈ કરી શકાશે, કશું જ નહીં. પણ બહુ ઇઝી, સરળ છે. તમે બધું જ કરી શકો છો. જસ્ટ ખાલી એક એક્શન જે મેં લીધો એક્શન,
આઈ ડોન્ટ નો, કંઈ ક્લિયરિટી ના હતી મારે શું કરવાનું બિઝનેસમાં, આ તે કશું જ નહીં. બસ એક એક જ વસ્તુ હતું કે મારે ઘરે બેઠા કશું કરવું છે, અને ધેટ ઇઝ ધ ઓપોર્ચ્યુનિટી કે હું ઘરે બેઠા કરી શકું. અને આઈ ડીડ. અને અત્યારે જો મને 3 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા, આ ચોથું ચાલે છે. અને એ પણ અમેઝિંગ વે કે ગમે ત્યાં હોય સ્ટીલ તમારો બિઝનેસ રન થાય છે, રાઈટ? સો થિંક અબાઉટ અને ટેક ધ સ્ટેપ, જેથી કરીને તમે પ્રોમોનો ઓફર લઈ શકો અને યુ વિલ ગેટ મોર બેનિફિટ જ્યારે તમે આ બિઝનેસ સમજીને આગળ વધો અને આ પ્રોમોનો એડવાન્ટેજ લો. ઓકે, સો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય, રીચ આઉટ એની ઓફ અસ, જેથી કરીને તમને બધી ડિટેલ્સ મળી શકે એક્ઝેક્ટલી, કે જે તમારે બિઝનેસ શરૂ કરવાની હોય એ તમને ધીરે ધીરે બધી ડિટેલ્સ મળતી જાય. અને વિધાઉટ ક્લેરિટી તમે આગળ તો વધવાના છો જ નહીં, આઈ નો ધેટ, રાઈટ? અને તમને મળે જ છે સમયસર બધી જ ડિટેલ્સ, જેથી કરીને તમે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો, રાઈટ? So thank you everyone, and we will meet tomorrow again. So bye for now. Bye. Thank you. Thank you.